અમદાવાદમાં આજથી જીએસટીનો નવો દર લાગુ થયો છે। હજી પણ કેટલાક સામાનમાં ભાવ ઘટાડો નથી થયો। જૂના સ્ટોકની એમઆરપી પ્રમાણે જ વેચાણ થઈ રહ્યું છે। જૂનો સ્ટોક પૂરો થવાની ગ્રાહકોએ રાહ જોવી પડશે। નવો સ્ટોક આવ્યા બાદ લોકોને રાહત મળશે। મહત્વનું છે કે આજથી જીએસટીના નવા દર લાગુ કરાયા છે, ત્યારે હજી પણ અનેક દુકાનો પર જૂની એમઆરપી મુજબ માલ સામાન વેચાઈ રહ્યો છે। જે અંગે આપની ચેનલ ઝી 24 કલાકની ટીમે અમુક વેપારીઓ સાથે વાત કરી તો સામે આવ્યું કે હજી પણ જૂનો સ્ટોક હાજર હોવાથી વેપારીઓ તેની એમઆરપી મુજબ વેચાણ કરી રહ્યા છે। જોકે નવો સ્ટોક આવશે ત્યારથી નવા ભાવ મુજબ વસ્તુનું વેચાણ કરવામાં આવશે। આજથી નવા જીએસટી દર જે છે તે લાગુ પડી ચૂક્યા છે। ક્યાંક કેટલીક વસ્તુમાં ઘટાડો તો કેટલીક વસ્તુમાં વધારો એ જીએસટીનો નોંધવામાં આવ્યો છે। પણ જે પ્રકારની બજારની પરિસ્થિતિ છે એ આપણે જાણીશું કે જે ભાવ લાગુ પડ્યા છે તેની સામે વેપારીઓની અંદર માહોલ શું છે। જે સાબુ, પાવડર, શેમ્પૂ એમાં જીએસટી ઘટાડાની જે વાત છે એ શેમ્પૂ પ્રોડક્ટ અહીંયા જોઈ શકાય છે, અને સાથે જે પાન મસાલા તમાકુ છે એમાં જીએસટી વધારાની વાત છે એ પણ પ્રોડક્ટ અહીંયા હાજર છે અને એ વેપારી પણ છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, આજથી આ જીએસટી લાગુ પડ્યો છે, તમે નવા ભાવથી વસ્તુ આપી રહ્યા છો કે શું? ના, અમારી જોડે જ્યાં સુધી જૂનો ભાવ છે ત્યાં સુધી જૂના ભાવથી જ આપીશું। નવા ભાવનો જ્યારે પ્રિન્ટ નવી આવશે ત્યારે નવા ભાવથી આપીશું। તો ક્યાં સુધી આ કદાચ ફરક પડે? આ લગભગ અઠવાડિયું 15 દાડા તો લાગશે જ। તમારું શું કહેવું છે, આ ભાવ ઘટ્યો વધ્યો જીએસટીનો ઘટ્યો ફાયદો વેપારીના જે માર્જિન છે એ જ મળશે। તે 1-2% ધંધો છે એટલે 1-2% જ મળશે। અહીંયા બીજા ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો, આ ભાવ વધ્યો ઘટ્યો, જીએસટી વધારો ઘટાડો કર્યો, વેપારીને અસર કે ગ્રાહકને અસર, શું ફાયદો કોને? ફાયદો તો ગ્રાહકને જ ને, ફાયદો તો ગ્રાહકને જ છે। વેપારીનો તો જે આવશે એ પ્રમાણે આપવાના છે। આજથી જ્યારે આ ભાવ નવો લાગુ પડ્યો છે પણ બજારમાં જૂના ભાવની પ્રોડક્ટો જે છે તે લોકો પાસે પડી છે। જ્યાં સુધી એ ન નીકળે ત્યાં સુધી નવી પ્રોડક્ટ ન આવે, અને નવી પ્રોડક્ટ ન આવે ત્યાં સુધી એ ભાવના વસ્તુમાં એ ગ્રાહકોને વસ્તુ ના મળી રહે, એટલે કે હજુ પણ ગ્રાહકોએ થોડીક રાહ જોવી પડશે એ નવા ભાવની વસ્તુઓની। ત્યાં સુધી આ જૂના ભાવની વસ્તુઓ જે છે તે બજારમાંથી લોકોને મળી રહેશે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।